श्री प्राणनाथ ज्ञानपीठ के व्याकरणाचार्य आचार्य श्री विजय जी के माध्यम से 30 मिनट के लिए हम वाणी का रसपान करेंगे। तत्पश्चात पूज्य स्वामी जी भी हमारे मध्य में उपस्थित रहेंगे। पूज्य स्वामी जी की चर्चा उसके बाद होगी। बोलिए श्री प्राणनाथ प्यारे की जय। श्री सतगुरु महाराज की जय। प्यारे सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को करू चु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन धनी देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री मेहराज सुनाम। तेज कुंवर श्यामा युगल को पल पल करूं प्रणाम। पिया जी को पल पल करूं प्रणाम। बोलिए श्री प्राणनाथ प्यारे की जय। बधा सुंदर साथ में प्रणाम जी प्रणाम। पंच दिवसीय आत्मजागृति महोत्सव एम आपणो तीजो दिवस अने आ बीजो मंच। तो आजनो विषय आपणो के अत्यार सुधी आपणे वाणी सांभळी के जे परमधामथी आपणे आव्या, परमधाम जवानुं छे, जागरणी करवानी छे, पण परमधामथी आववानुं कारण जे આપણે કારણ અને મહાકારણના રૂપે જે કરીએ તો જે વાણીમાં જે પ્રમાણ છે એના પ્રમાણના માધ્યમથી અને એ શાસ્ત્રોમાં પણ આ વાત પહેલેથી લખાયેલી છે, પણ આપણે માત્ર અહીંયા વાણીના માધ્યમથી સાંભળશું કે પરમધામની આત્માઓને આવા ઘોર કળિયુગમાં આવવાની જરૂરત કેમ પડી। પરમધામક જે છે એ કઈ વસ્તુની એવી આવશ્યકતા હતી જે પરમધામમાં નહીં મળી શકી અને આવા જે સંસારમાં મળી શકે। તો એ નિમિત્ત લઈ અને આપણે અડધો કલાક ચર્ચા સાંભળશું એટલે આપણને જવાનું કારણ પણ ખબર પડશે અને આ દુનિયાને છોડી અને પાછું જવાનું નિવારણનું પણ ખબર પડે। એટલે શરૂઆત કરીએ કલશ હિન્દુસ્તાની। જે કંઈ અડધા કલાકમાં વાર્તા થાય, જે આપણે પ્રવચન થાય એ સાંભળીશું અને જે કોઈ વિસ્તારપૂર્વક સાંભળવું હોય તો સ્વયં ઘરે જઈ અને કલશ હિન્દુસ્તાની ગ્રંથનું આ આપણે 37મું પ્રકરણ જે છે લગભગ 100થી ઉપર ચોપાયો છે, તેમાં સંપૂર્ણ વર્ણન છે। તો આપણે શરૂઆત કરીએ। अब सुनियो मूल वचन प्रकार, जब नहीं उपज्यो मोह अहंकार। नाही निराकार नाही शून्य, ना निर्गुण ना निरंजन, ना निर्गुण ना निरंजन, ना ईश्वर ना मूल प्रकृति। अक्षरातीत श्री राजी महाराज धामना धणी वाणीना माध्यमथी आपणने कहे छे कि ना ईश्वर ना मूल प्रकृति। मूल प्रकृति कोने कहीए के अक्षर ब्रह्मे जे इच्छा करे कि मारे दुनिया बनाववानी छे, आ दुखनो खेल आ ब्रह्मांड बनाववाना छे, आवा ब्रह्मांड करोड़ो ब्रह्मांड उत्पन्न करवाना छे, तो ये अक्षर ब्रह्मना मनमा आ ख्याल पण आयो। अक्षर ब्रह्मनी जे इच्छा छे ब्रह्मांड उत्पन्न करवानी एने ज मूल प्रकृति कहेवाय। जाकी इच्छा मूल प्रकृति।
તો મૂળ પ્રકૃતિ પણ નથી, આવા કરોડો બ્રહ્માંડ પણ નથી, અને ન ઈશ્વર પણ નથી. તો એના પહેલા જે પરમધામમાં જે વાત ચાલતી હતી, તો પરમધામમાં કઈ વાત હતી તો આપણે સંક્ષિપ્તમાં કરીએ. જ્યારે સવારની સેવા પૂજા કરીએ ત્યારે રાજજી અને સખીઓ જ્યારે ક્યાં આગળ હોય, કુંજવંજની રેતીમાં, ચલો પિયા દોડીએ જાય, દોડ લગાવીએ ને, તો ત્યાં આગળ દોડ લગાવવાની હોય, રાજજી સૌથી આગળ હોય, સખીઓને લાગે કે અમે રાજજીને પકડી લઈએ. જેવી રીતે આપણે જ્યારે બચપનમાં હોઈએ તો આપણા દીકરાઓ પણ ખેલતા હોય ગળીમાં, તો પરમધામમાં પણ પ્રેમની લીલામાં આ બધું ચાલે. તો જેવી રીતે આપણે તો હમણાં ધોતી પહેરીએ, લેકિન જ્યારે કોઈ પુરાની સિરિયલમાં દેખીએ, મહાભારત કે રામાયણમાં, તો જે તે વખતની ધોતી જ્યારે પહેરીએ, વચ્ચેથી પહેરીએ, તો પરમધામમાં પણ રાજ્યએ એવી ધોતી જે છે મને ધારણ કરેલી છે. આપણે અહીંયા જેવા આભૂષણો વસ્ત્રો નહીં રાખવાનું, આપણો આ સંસાર છે. પણ પરમધામની એ શબ્દાતીતની વાત કહેવા માટે જે શબ્દો પ્રયોગ કરવા પડે, આ માયાના શબ્દો લેવા પડે, એના વગર આપણે કરી શકીએ. લે મસાલા ઇતકા, એ તો પરમધામનું વર્ણન છે, પણ અહીંયાનું બધું સામાન લઈને ત્યાંની સરખામણી થઈ શકે, એ તો અનુપમ છે, ઉપમાથી રહિત છે. પણ આપણને સમજવા માટે આવા ઉદાહરણ કહેવા પડે. તો રાજજી આગળ જાય અને સખીઓ પાછળથી જાય, તો સખીઓને લાગે કે અમે રાજજીને પકડી લઈએ. તો એ જે આપણો ધોતીનો ખૂણો છે, જો આપણે સૌથી નીચે, એ રાજજીને લાગે કે ભાઈ મારે હવે તો ભાગવાનું છે, એટલે મારે શું કરવું પડે, આમ ધોતી ઉપર કમરમાં ખોસી લેવી પડે. આ બાજુથી કમરમાં ખોસીએ, અહીંયાથી કમરમાં ખોસીએ, પણ આગળ થોડા 10-20 કદમ જાય એટલે રાજજી ધીરેથી છોડ દે. સખીઓને ખબર નહીં કે રાજજી ધોતી મતલબ છોડ દીશે, તો એ ધોતી એમના પેરમાં અટવાઈ જાય, પગમાં અટવાય, એટલે તેમાં લાંબા થઈ જવાના. જે સખી સૌથી પાછળ હતી, જે રાજ્યની પાછળ હતી, એમને લાગે કે હું રાજ્યને હમણાં પકડું, પણ રાજ્ય તો નીચે આવી ગયા, તો સખી પણ એમના ઉપર, એમના પછીવાળી સખી પણ એમના ઉપર, આમ કરતા કરતા 2, 3, 4, 5, 10, 15 જેટલા બધા ઢગલા બંધ. તો અહીંયા જે સખીઓ જે હતી એ બધી હા હો કરે, અમે રાજ્યને પકડી લીધા, અમે રાજ્યને પકડી લીધા. રાજ્ય અંદરથી સૌથી નીચેથી નીકળે, રેતમાંથી જેમ તેમ કરે અને રેત ખંકેરે. રાજ્યનું કોઈ વેલ્યુ નહીં, આપણું કોઈ વેલ્યુ નહીં. ખબર પડી? ઘરમાં ગમે એટલા, આપણે ઓફિસમાં ગમે એટલા કલેક્ટર હોય, તમે ઘરે આવો કોઈ વેલ્યુ નહીં. એ ઓફિસમાં વેલ્યુ, ઘરમાં આવ્યો તો આપણને વેલણ જ દેખાય. નીંબુ લાયા, એક કલેક્ટર ઓર્ડર કરે તો આખા જિલ્લામાંથી જે વસ્તુ નહીં મળતી હોય ને એ દિલ્હીથી આવી જાય, અને ઘરમાં નીંબુની ટેન્શન. એવું ને એવું કેમ? પ્રેમનો સંબંધ છે, સત્તાનો સંબંધ નથી. તમે ત્યાં આપણે એ ચોખટ પાર કરો, અંદર ભરાવો એટલે તમે કલેક્ટર નથી, તમે પ્રેમના સ્વરૂપમાં છો. અને એ ચોખટ પાર કરીને ઓફિસમાં જાઓ તો તમે સત્તાના સ્વરૂપમાં આવી જાઓ. તો રાજ્યને લાગે કે આખું પરમધામ, પૂરું કર્ણ કર્ણ એ મારું પ્રેમનું સ્વરૂપ છે. પણ આ સખીઓને કોણ સમજાવે કે મારું એક સત અંગ છે, એ સત અંગના ચોથા ભાગથી કરોડો બ્રહ્માંડ ઉત્પન્ન થાય, અને કરોડો બ્રહ્માંડમાં એક એક બ્રહ્મા વિષ્ણુ મહેશ, એવા કરોડો બ્રહ્મા વિષ્ણુ મહેશ, એના નીચે દેવી દેવતા ઋષિ મુનિ 84 લાખના પ્રકારના, આમને કોણ સમજાવે? તો રાજ્ય કરે કે હવે કંઈક તો દિમાગમાં લેવું પડે ને. આ ભાઈ આપણે એક દિવસ નીંબુ ભૂલી જાય, બીજે દિવસ ભૂલે, રોજ તમે વેલણ દેખાડો, તો ભાઈને લાગે, જે કલેક્ટરે એમને લાગે કે ભાઈ આ વખતે મોડાસાનો સૌથી મોટો કાર્યક્રમ છે, એટલે ત્યાં ચીફ ગેસ્ટ, મુખ્ય અતિથિને રૂપે મને બોલાવ્યો છે, એટલે હું મારી ઘર વળીને લઈ જાઉં. લઈ જવાની જરૂર નથી, પણ કેમ? મારી સત્તા, ઘરની બહાર મારી સત્તા કેવી છે એ દેખાડવા, ફેરવવા નહીં. મારે દેખાડવું છે. ભાઈ તમે રોજ મને બાજો, રોજ તમે લડો છો, એના કરતાં એકવાર મારી સત્તા દેખ લો, બીજા દિવસ તમે બંધ. એવી રીતે અહીંથી લઈ જાય. તો રાજ્યએ
આ બધો પ્લાન જે મનમાં મતલબ પલક ઝપકતા થઈ જાય અને આ બધું વર્ણન પુરાણ સંહિતામાં છે અને માહેશ્વર તંત્રમાં બધું એકે એક વર્ણન, એક એક અક્ષર રાજ્ય શું કીધું, સખ્યો શું કીધું, પ્રશ્નોત્તર, બધા પ્રશ્નોત્તર છે. અને એવા સમયમાં અક્ષર બ્રહ્મ આવે. અક્ષર બ્રહ્મ તો અનાદિકાળથી આવે દર્શન કરવા માટે, પણ તે દિવસે રાજ્ય ત્યાં ત્રીજી ભૌમની પડસાલમાં વિરાજમાન હોય અને સામે સખીઓ હોય અને અક્ષરબ્રહ્મ આવે એટલે રાજ્ય પહેલેથી તૈયાર હતા કે આટલા વર્ષો અનાદિકાળથી અક્ષરબ્રહ્મ આવે છે અને મારું કેવલ આધું મોડું દેખી દર્શન કરીને જતા રહે છે, પણ આજે હું પૂરું આમ કરીશ. એ તો આપણને બી ખબર. આપણે કદી ઘરવાળી સામે વાતો કરતા હોય તમે આમ કરો, ઘરવાળી પૂછે કોણે જોતા હતા, મારા કરતા સુંદર છે, હું નથી સુંદર, તરત ઝઘડો શરૂ. તો અહીંયા સખીઓને લાગે કે રાજ્ય અમારી આંખોમાં આંખો લાખી અને વાતો કરે છે, પણ એવું શું વસ્તુ, કોઈ એવું પદાર્થ, કોઈ પ્રાણી નીચે છે કે રાજ્યને અમારીથી નજરો લઈ અને ત્યાં જોવું પડે. ત્યાં કોણ ઉભા હતા? અક્ષર બ્રહ્મ નીચે ચાંદની ચોકમાં. ત્યારે જેવી રાજ્ય દૃષ્ટિ આમ ફેરવી તો સખીઓ જેટલી નીચે ઊભી હતી, જે બેઠી હતી, એ સખીઓ બધી ઊભી થઈ ગઈ કે અનાદિકાળથી અમે બેસીએ છીએ પણ અનાદિકાળથી આ ઘટના ઘટી નથી, આ એકવાર ઘટના ઘટી, કંઈક તો કારણ હોય. એટલે બધી સખીઓ ઊભી થઈ અને જે સખીઓ રાજ્યને જોતી હતી એ જોવાનું બંધ અને હવે ક્યાં જોવે? નીચે. અને જે અક્ષર બ્રહ્મ રાજ્યના મુખારવિંદનું દર્શન કરતા હતા એ રાજ્યનું દર્શન છોડીને ક્યાં જોવે? સખીઓને. રાજ્ય કહેતો હા હું એ જ કરવા માંગતો હતો. એ ભાઈ પાછળ, હવે એકબીજાને જોઈ લેવા દો અને પછી હું બોલું. અક્ષર બ્રહ્મ દર્શન કરી, રાજ્યનું દર્શન કર્યું અને સખીઓના દર્શન પણ થઈ ગયા. અને ઘરે જઈ અક્ષરધામ બોલે આજ મારો ઓફિસમાં જવાનું નહીં. અક્ષર બ્રહ્મ ત્યાં અક્ષરધામમાં જઈને બેસી ગયા. લીલા રહસ્ય મતુલમ કથમ દ્રક્ષે અહમ આતુરઃ, કે પરમધામમાં અતુલનીય પ્રેમની લીલા થાય હું કેવી રીતે દેખું? પરમાત્મા કૃપા કરે અહમ અપી દ્રક્ષે. કદી રાજ્ય કૃપા કરે તો રાજ્ય સખીઓ જોડે એ રંગમહલમાં કેવી પ્રેમની લીલા કરે, એ રાજ્ય કૃપા કરે તો થાય. એટલે હું એને આતુર છું, હું વ્યાકુળ છું. આ ચિંતા કરે કોણ? અક્ષર બ્રહ્મ. અને સખીઓ રાજ્યને પેલા કોણ? તમારા જેવા તમારા જુડવા ભાઈ. તમે કીધું હતું પરમધામમાં તો તમે એકલા પુરુષ, નંબર 2 આ ક્યાંથી? તો સખ્યો જે રાજ્ય કીધું રેવા દો ને. પણ ભાઈઓના પણ બધાને ખબર, જે વાત પત્ની પૂછે તમે રેવા દો, ખાવાનું રેવા દો, શ્વાસ લેવાનું રેવા દો, પેલા બતાવો છે કોણ? એ પેલી વાત. એ પરમધામ હોય કે માયા હોય? તો પછી રાજ્યને કેવું પડ્યું? એ મારું જે સત્તાનું સ્વરૂપ છે ત્યાં સામે અક્ષરધામમાં નિવાસ કરે, પણ એમનાથી બહાર, પરમધામથી બહાર યોગ માયાનું બ્રહ્માંડ છે. સખીઓને ક્યારે પણ ખબર હતી કે પરમધામથી બહાર પણ કયું કોઈક છે. તો પૂછ્યું કે એ ભાઈ શું કરે? તમે અહીંયા પ્રેમની લીલા કરો પણ તમારો જ ભાઈ જે છે સત્તાનું સ્વરૂપ એ શું કરે? તો બોલે એ દુઃખની દુનિયા બનાવે. દુઃખની, હવે દુઃખ કેવું કહેવાય? આપણે તો હંમેશા મીઠાઈ, હલવો, શીરો ખાવા વાળા. આ મિર્ચી શું કહેવાય, ખારું મીઠું નમક શું કહેવાય એ આપણને ખબર નથી. એટલે આ નવી વાત સાંભળી, નવો પદાર્થ સાંભળ્યો તો સખીઓને લાગ્યું કે અમારે પણ એ દેખવું છે કે પરમધામથી અલગ છે. સખીઓ રાજ્ય ના પાડી કે તમે જશો, ભૂલી જશો, આમ તામ ફલાણું ઢીકણું, શમશાન ઘાટે બધું રહેવું પડશે. તો રાજ્ય ના, અમારે જવું છે, દેખવું છે. એટલે રાજ્ય કેટલા વાર ના પડી સંપૂર્ણ આમાં વાણીમાં કીધું અને લાસ્ટમાં કીધું કે 3 વાર ના પડે. 3 વાર ના પાડવાનો મતલબ કે હમણાં જ 3 વાર નહીં, લાખો વર્ષો પહેલા ના પડી, પછી વાત આવી, બીજી વાર ના પડી, પછી લાખો વર્ષ થઈ ગયા સૃષ્ટિના, પછી આમ કરતા કરતા અરબો વર્ષ થઈ ગયા, પણ એ વાત જે સખીઓના દિલમાં હતી એ તો રહી ગઈ, અમારે જોવું છે. તો એ વાતને લઈ હવે રાજ્ય કે ભાઈ મારી બ્રહ્મ સૃષ્ટિ અદી ત્યાં જોવા જાય તો આપણે બધી વ્યવસ્થા કરવી પડે. તો જે બ્રહ્માંડમાં એમના ચરણ કમલ પડે એ બ્રહ્માંડના વ્યક્તિને સંદેશ આપવું પડે.
જેવી રીતે હમણાં રાષ્ટ્રપતિ દિલ્હીમાં હોય અને રાષ્ટ્રપતિની પત્ની કે મોડાસામાં મારી પત્ની અદી આ આપણે 5 દિવસના સભામાં આવે, તો પછી રાષ્ટ્રપતિને એમની સુરક્ષાનું, ખાવાનું, પીવાનું, રહેવાનું બધી વ્યવસ્થા કરવી એમનામાં આવે બધું. એ પછી પ્રધાનમંત્રીને બોલે, પ્રધાનમંત્રી આપણે ગાંધીનગરવાળાને બોલે, ગાંધીનગરવાળા પછી મોડાસાવાળા કલેક્ટરને બોલે, આ બધા બોલતા બધા આમ થઈ જાય. તો એવી રીતે આ બ્રહ્માંડમાં સૌથી પહેલાં જે વાત આવે તો અક્ષર બ્રહ્મના મનમાંથી આવે. અને અક્ષર બ્રહ્મ જ્યારે હોય ત્યારે શું કે ઈત અક્ષર કો વિલસ્યો મન 5 તત્વ 14 ભવન યામે મહાવિષ્ણુ મન મનથે ત્રૈગુણ તાતે થીર ચર સબ ઉત્પન્ન. આ બધું ઉત્પન્ન કર્યું, સંસાર ઉત્પન્ન કર્યો. અને સંસાર ઉત્પન્ન કર્યો એમાં જે એક બ્રહ્માંડ બનાવવામાં આવ્યું, તો આ બ્રહ્માંડના માલિક કોણ? આ વાળા નહીં, પહેલા વાળા વિષ્ણુ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. જે કલેક્ટર પણ હોય ને, એક કલેક્ટર હોય, એક ડિપ્ટી કલેક્ટર હોય, બીજો ભાઈ હોય, લેકિન જે મેન કલેક્ટર હોય એમને સોંપવામાં આવે કે ભાઈ અમે આવીએ, તમે વ્યવસ્થા કરો. તો અહીંયા મેન કલેક્ટર મતલબ આ બ્રહ્માંડના માલિક વિષ્ણુ ભગવાન. એટલે વિષ્ણુ ભગવાનને સંદેશ મળ્યો કે ના ભૂતો ન ભવિષ્યતિ, અમારી આત્માઓ ક્યારે પણ આવી નથી, એકવાર આવવાની છે. એના જે એમની સેવા માટે તમે અને હું પણ સ્વયં આવવાનો છે એમને ખેલ દેખાડવા માટે, એટલે તમે તૈયાર રહેજો. પરમધામમાં 1 સેકન્ડ થાય અને અહીંયા કેટલા યુગ બીતી જાય. તો એ જે વિષ્ણુ ભગવાન છે, વિષ્ણુ ભગવાન તૈયારી કરે અને ત્યાં આગળ દેવકી અને વસુદેવજી હોય અને એમને પણ કે એમનો પૂર્વજન્મ પણ વ્યતીત થઈ જાય અને ત્યાં આવીને કે શું કે અહીંયા આપણે વાણીમાં લખ્યું છે કંસ કે બંધ વસુદેવ દેવકી ઈત આઈ સુરત ચતુર્ભુજ કી. કંસના બંધનમાં જે હતા, કોણ હતા? વસુદેવ અને દેવકી. ત્યાં આગળ એમને દર્શન આપવા કોણ આવ્યું? ઈત આઈ સુરત ચતુર્ભુજ કી. ચત્ર એની 4 ભુજા વાળી. તો 4 ભુજા કોના છે? વિષ્ણુ ભગવાનના. શંખ, ચક્ર, પદા, પદ્મ અને ગદા, આ 4 વચ્ચે સુરત વિષ્ણુ કી ચતુર્ભુજ જોએ દિયો દર્શન વસુદેવ કો સોય. વૈકુંઠથી 4 ભુજાવાળા વિષ્ણુ ભગવાન જ્યારે અહીંયા પોતે પ્રગટ પધાર્યા, ક્યાં આગળ? બ્રજમાં, મથુરાની જેલમાં. અને મથુરાની જેલમાં જ્યારે આવ્યા ત્યારે શું કીધું એમને? પીછે ફીરે કહેકે હકીકત. તો કઈ હકીકત? વસુદેવ અને દેવકી પૂર્વજન્મના પૃષ્ણી અને સુતપા રાજા રાણી હતા, એમને સંતાન નહીં હતી, એટલે ઘર પરિવાર છોડી અને એમને તપસ્યા કરી. તપસ્યામાં વિષ્ણુ ભગવાન પ્રકટ થયા અને શું માંગ્યું? તમારો જેવો સુપુત્ર જોઈએ. વાત પરમધામમાં ચાલે પણ અહીંયા બધાને અભિનય કરવો પડે. એ માટે ત્યાં આગળ કીધું કે તથાસ્તુ, સમય આવશે તો હું સ્વયં તમારા ગર્ભે આવીશ. તો સમય જતો રહ્યો. પછી આ આપણે દ્વાપર યુગ આવ્યું. દ્વાપર મથુરાની જેલમાં જ્યારે હતા ત્યારે કીધું, એમને યાદ દિલાવ્યું કે તમે પૂર્વજન્મમાં વરદાન માંગ્યું હતું, એ વરદાનના કારણે હવે તો હું તમને ખાલી બતાવવા આવ્યો છું, પણ અહીંથી હું અંતર ધ્યાન થાઉં એટલે સીધો તમારા ગર્ભમાં આવું. અને વાત કીધી ને, મમ એવ અંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. હા, કે મારો અંશ જે હું સ્વયં અવતાર લેવાનો છું એમ કરી અને વિષ્ણુ ભગવાન આજ્ઞા. પીછે ફીરે કહે કે હકીકત અબ દોય ભુજા કી કહું વિગત. દર્શન આપવાવાળા કેટલા હતા? 4 હાથવાળા. લેકિન જ્યારે ગર્ભમાં આવ્યા અને ગર્ભમાં જે 9 મહિના રોકાય અને જ્યારે જન્મ થયો તો કેટલા હાથવાળા બની ગયા? આમાં લખ્યું છે ને 2. અબ દોય ભુજા કી કહું વિગત. 2 ભુજાવાળા બની અને પ્રકટ ત્યાં જન્મ લીધો. અને જ્યારે જન્મ લીધો, જન્મ કોને લીધો? માતામાં બોલતા રહેજો. વિષ્ણુ ભગવાને. ગર્ભમાં કોણ આયા? વિષ્ણુ ભગવાન. ગર્ભમાંથી બહાર કોણ આયા? વિષ્ણુ ભગવાન. બરાબર ને? એટલે અવતાર કોનો થયો? વિષ્ણુ ભગવાનનો. હવે જે નાનું બાળક છે, અડધો કલાક કે 1 કલાક જે થઈ જાય, હવે એમના પર સૌથી પહેલા જો શક્તિ આવી, કેમ કે રાષ્ટ્રપતિ આવે તો રાષ્ટ્રપતિ પહેલા આવે ને કલેક્ટર ને મુખ્યમંત્રી બાદમાં આવે, આવું થાય. પ્રોટોકોલ જે સુરક્ષાના હિસાબે કોણ હોય?
પહેલા કલેક્ટર આવે, પછી મુખ્યમંત્રી આવે, પછી પ્રધાનમંત્રી આવે, પછી રાષ્ટ્રપતિ આવે. જે બધાનો બોસ હોય ને, માલિક હોય ને, એ સૌથી લાસ્ટ. કારણ કે A to Z બધા એમની સેવામાં ઉપલબ્ધ હોય. એવી રીતે પહેલા કોણ આવી ગયા? આ બ્રહ્માંડના માલિક કોણ? વિષ્ણુ ભગવાન. એ સૌથી પહેલા અહીંયા આવીને વિરાજમાન. હવે એમના અંદર શક્તિ આવી, યોગમાયાની શક્તિ. જે યોગમાયાનું બ્રહ્માંડ આપણે દેખીએ તો આ જે આપણે આ લોકથી પરે 14 લોકથી પરે જે યોગમાયાનું બ્રહ્માંડ છે, યોગમાયાના બ્રહ્માંડની શક્તિ એ નાનકડા બાળક અથવા જો વિષ્ણુ ભગવાને શરીર ધારણ કર્યું એમાં આવી. તો જ્યારે ખોળામાં હતા, ખોળામાંથી જે ટોપલામાં મૂકી અને હવે વસુદેવજી ચાલવા લાગ્યા ત્યારે શું કીધું? વાસુદેવ જાકો લે ચલે તાકો ન કહીએ અવતાર. કેવલ વિષ્ણુ ભગવાનને લઈને જતા તો અવતાર કહેતા, પણ હવે તો અખંડની શક્તિ આવી છે એટલે એમને અવતાર કહેતા નહીં. જે ગર્ભમાં આવે એ અવતાર થાય, લેકિન જે શક્તિ પ્રકટ થાય એ અવતારમાં આવતી નથી. જેવી રીતે કોઈ કલેક્ટર હોય કે સરપંચ હોય કે કોઈ પણ હોય, અત્યાર સુધી આપણે કહીએ કે મારે ઘર સરપંચ પેદા થયો હોય, બાળક પેદા થાય, ભણે ગણે, પરીક્ષા આપે અને પછી એમને સરપંચની શક્તિ આવે, મહેનત કરે તો આવે. તો એવી રીતે આ શક્તિ પ્રકટ થાય. એના પછી હવે કોણ આવવાનું છે? પરમધામનો ખેલ કોણે જોવાનો છે? અક્ષર બ્રહ્મને. અને પરમધામની લીલા કોને જોવાડવાની છે? રાજ્યએ અને સખીઓને. તો કોણ આવે? મૂલ સુરત અક્ષર કી જે જીન ચાહ્યા દેખો પ્રેમ સને. અક્ષર બ્રહ્મ જે અક્ષરધામમાં આવીને બેહી ગયા કે મારે પેલું પ્રેમની લીલા દેખવાની છે. સો સુરત ધની કો લે આવેશ નંદઘર કિયો પ્રવેશ. 4 શક્તિ થઈ ગઈ ને 4. વિષ્ણુ ભગવાને શરીર ધારણ કર્યું, એના પછી યોગમાયાની શક્તિ આવી, એના પછી અક્ષર બ્રહ્મ અને રાજ્યનો આવેશ. આ 4 શક્તિ ભેળી થઈ અને ક્યાં પહોંચી ગયા? વાસુદેવજી ટોપલામાં લઈને જાય, નંદઘર કિયો પ્રવેશ. જે સમયે રાજ્ય અને અક્ષર બ્રહ્મ પ્રવેશ થાય નાના બાળકમાં, તેવા સમયમાં જે પરમધામની બ્રહ્મસિદ્ધિઓ છે, આત્માઓ, એ પણ ક્યાં આવી જાય? જે ગોપીઓ પોતાના પતિની જોડે, પોતાના દીકરા દીકરીઓની જોડે પોતાના ઘરમાં ઊંઘે છે, એ ગોપીઓના અંદર પરમધામની શક્તિ પ્રવેશ કરે. એટલે જેમને ખેલ દેખવાનો છે, રાજ્ય દેખાડવાના છે, અક્ષર બ્રહ્મ અને બધા એક સાથે પહોંચી જાય. હવે આપણે આવ્યા રાત્રે, રાજ્ય પર રાત્રિમાં આવ્યા, પણ આપણે બધાય માટે ક્યારે ગયા? હવે તમે 12 વાગે જાગો, રાતના 12 વાગે, તો રાતના 12 વાગે કોણ હતા? વિષ્ણુ ભગવાન. તો તમે આ બ્રહ્માંડના માલિકને તમારે કરવાનું છે. ભાઈ અમે તો અક્ષરાતીતની પ્રિયતમાઓ, અમે તો હવારમાં જ જવાના. હમણાં માનો જેનું લગ્ન થઈ ગયું બહેનોમાંથી, અને તમે રાતના 12 કે 1 વાગે દરવાજો ઉગાડીને પતિને પૂછ્યા વગર બહાર જાઓ અને પતિને ખબર પડી જાય મારી ઘરવાળી બહાર ગઈ હતી, તમને ઘર ભરાવા દે? નહીં ભરાવા દે. એ તમે દિલના ગમે એટલા પવિત્ર હોય પણ ઘર ભરાવા, એકવાર જે મને વહમ આવી જાય તો અંદર જ્યારે બધી આપણી બ્રહ્મ સૃષ્ટિઓ ઉત્પન્ન થઈ તો જે ગોપીઓ હતી એ ઊંઘતી હતી, એમને લાગે કે હું પરમધામમાં હતી, આ મારી જોડે દીકરાઓ કોણ, એમની જોડે આ મૂછ દાઢીવાળો ભાઈ કોણ, હું તો પરમધામમાં હતી. અહીં જોવે તો ચારા તરફ આપણે અંધેરું દેખાય. એટલે જેમ આખી રાત એમને ઊંઘ નહીં આવી છતાં પણ બહાર નીકળ્યા નહીં. અને સવારમાં એમને બધા નિમંત્રણ મળ્યું કે ભાઈ નંદ બાબાને ઘરે એક છોકરાનું જન્મ થયો છે, બધાય માટે આવજો. આપણે બધા શિંગાર કરીને આપણી દીકરીઓ કરી બધા કેટલા વાગે પહોંચ્યા? 11:09. મેં તો તમને પરીક્ષા માટે કીધું 9 વાગે ને 8-9 વાગે પહોંચ્યા આપણે. એટલે ત્યાંથી આ બ્રજની લીલા થાય. હવે આપણે એમ નહીં માનતા, હવે એના અંદર કોણ? રાજ્યની શક્તિ છે. એટલે રાજ્યની શક્તિના કારણે એ અમારી આત્માનું પ્રિયતમ છે. કોણ? પ્રાણ રૂપા પ્રિયા સર્વા તેસામ હિ નાથો પ્રાણનાથો.
પ્રાણરૂપ પ્રિયાએ જે પરમધામમાં છે એમનો નાથ આવ્યો છે. હવે તમને એમને મતલબ જે શરીરનું નામ જે છે આપણે ગર્ગાચાર્યજીએ જે મને નામ રાખ્યું કે આ એમનો જે પડે નક્ષત્ર છે ને આ દિશા છે ને આ શુભ મુહૂર્ત છે ને ફલાણું ઢીકણું છે એમ કરીને બોલે આનું નામ કૃષ્ણ રાખો. શું રાખ્યું? વિષ્ણુ ભગવાને જે શરીર ધારણ કર્યું નામ શું રાખ્યું? કૃષ્ણ. આજે તમે જીવનું નામ રાખતા તો વિષ્ણુ રાખવું પડતું, પણ એ તો શરીરનું નામ રાખ્યું. કેમ કે ગર્ગાચાર્યને પણ ખબર નથી. એમના અંદર યોગમાયાની શક્તિ, અક્ષર બ્રહ્મ અને રાજ્યનો આવેશ, આ બધા ચારો શક્તિ લઈ એટલે કેવલ શરીરનું નામ કૃષ્ણ છે. શક્તિનું નામ, હજી શરીરનું નામ હોય તો 4 નામ પડશે. વિષ્ણુ ભગવાન નામ પડશે, યોગમાયા શક્તિ નામ આવશે, અક્ષર બ્રહ્મ આવશે અને રાજ્યનો આવેશ. આ 4 નામ પડશે. પણ માત્ર આ 5મું નામ બીજું અલગ થઈ ગયું. અને એ આપણે 11 વર્ષ 52 દિવસ જે આપણે લીલા કરીએ અને ત્યાં આગળ જ્યારે શક્ય હોય, રાધા હોય, તો ત્યાં આગળ પણ રાજ્યની શક્તિ અંદર વિરાજમાન હોવાથી એ 11 વર્ષ 52 દિવસના જે શરીરને શું કહેવામાં આવ્યું? પ્રાણ. માંગા કિયા રાધાબાઈ કા પર બ્યાહે નહીં પ્રાણનાથ. સગાઈ તો થઈ રાધા જોડે પણ બ્યાહે નથી પ્રાણનાથ. પ્રાણનાથ કોણ? એક તો પરમધામમાં એ પ્રાણનાથ, પણ હવે અહીંયા બીજા પ્રાણનાથ કોણ થઈ ગયા? 11 વર્ષ અને 52 દિવસ. એ શક્તિ અહીંથી નીકળીને ગોપીઓ ચાલો હવે તમારું થઈ ગયું દુઃખ દેખવાનું, હવે અક્ષર બ્રહ્મને પ્રેમની લીલા દેખાડીએ. એ તો પ્રેમની લીલા આવા કળિયુગમાં આવા બ્રહ્માંડમાં થાય નહીં. સત્વરસ્તમ કેમ? એશ ક્રામો એશ ક્રોધો રજો ગુણો સમુદ્ભવ. તમો ગુણ, રજોગુણ, સત્વગુણનું બ્રહ્માંડ હોય, પ્રેમ થાય નહીં. એટલે યોગ માયાના બ્રહ્માંડમાં જવું પડે. એટલે યોગ માયાના બ્રહ્માંડમાં એટલે ત્યાંથી જંગલમાં જાય અને સૌથી પહેલા અક્ષર બ્રહ્મને કીધું ભાઈ તમે બહાર નીકળો. મને 4 શક્તિ ને કૃષ્ણના અંદર 4 શક્તિ હતી. અક્ષર બ્રહ્મને કીધું તમે બહાર નીકળો. શું આદેશ છે? પરમધામ જેવું પ્રતિબિંબ બનાવો. મતલબ પરમધામમાં તમારી એન્ટ્રી નહીં થઈ શકે પ્રેમ લીલા દેખવા માટે, લેકિન જેવું પરમધામ રંગમહલ, પુખરાજ પહાડ, જમનાજી છે એવું ને એવું તમે બનાવો તમારા ધામમાં. કયા આગળ? કેવલ બ્રહ્મ. તમે જૈન બનાવો અને ત્યાં આગળ તમે બાકે બિહારનું શરીર બનાવો અને 12,000 સખીઓના બનાવો. હું આપ જે સખીઓ છે આવતી નથી એમને લઈને આવું. અને જે ગોલોકી શક્તિ હતી, જે યોગમાયાની શક્તિ હતી, એને બી કીધું કે તમે હવે તમારે ઘરે. અને સ્વયં રાજ્ય અંદરથી મને બહાર આવી ગયા. વિષ્ણુ ભગવાને કીધું કે જ્યારે સમય આવશે ત્યારે તમને અખંડ કરી દેવામાં આવશે. એમ કરીને ત્યાં જાય કે બેન બજાઈ સખિયા સબે લઈ બોલાય. બધી સખીઓને લઈ અને એ રાજ્ય હવે વિષ્ણુ ભગવાન ના જાય પ્રેમની લીલામાં. કોણ જાય? પ્રેમની લીલા કોણે જોવાની છે? અક્ષર બ્રહ્મને. અને દેખાડવાના કોણ છે? રાજ્ય. તો એ બાકે બિહારીનું જે શરીર બનાવવામાં આવ્યું છે ક્યાં આગળ? યોગ માયાના બ્રહ્માંડમાં. ત્યાં આગળ એ શરીરને જીવિત રાખવા માટે કોઈની જરૂરત પડે નહીં. કેમ કે યોગ માયાનો કણ કણ ચેતન છે. એ ચેતન શરીરમાં અક્ષર બ્રહ્મ પ્રવેશ થાય અને રાજ્યનો આવેશ પ્રવેશ થાય. અને જેટલા 12,000 સખીઓ બને એ 12,000 સખીઓના અંદર એક એક સખીના અંદર એક એક બ્રહ્મ સૃષ્ટિ, અને જે અક્ષર બ્રહ્મે જો 24,000 ઈશ્વરી સૃષ્ટિ જે કુમારિકા સખીઓ, એ એક એક સખીમાં 2-2 એટલે 36,000નો મેળો 12,000માં થઈ જાય. એટલે ત્યાં આગળ બાકે બિહારી રાધાજી ઓર સખિયા શરદ પૂનમની સંપૂર્ણ જે રાત્રિ છે એ રાત્રિમાં પ્રેમની લીલા થાય. અને એ લીલા કર્યા પછી પાછા આપણે જવાના પરમધામ. અને પરમધામથી પાછા જ્યારે જે રાજ્ય પૂછે સખીઓ તમને વૃંદાવન કેવું લાગ્યું? સ્મશાન જેવું. એટલે કીધું હજુ અમારી ઈચ્છા પૂરી થઈ નહીં. કેમ નહીં થઈ? તમે વનમાં ગાયો ચરાવવા જાઓ, ગમે એટલે દૂર જાઓ, પણ અમારી નજરોથી તમે અલગ થઈ શકો નહીં. તો રાજ્યને લાગ્યું કે ભાઈ અમે તો જે પરમધામમાં અમારી ઈચ્છા હતી કે મારો પ્રેમ વધારે છે અને હું મારા પ્રેમને દેખાડું, મારી પ્રેમની સાહેબી દેખાડું, આ વાત પૂરી થઈ નહીં. એટલે રાજ્યએ પાછું અક્ષર બ્રહ્મને કીધું કે ભાઈ યથા પૂર્વ અકલ્પયત,
જેવું બ્રહ્માંડ બનાવ્યું હતું એવું બ્રહ્માંડ પાછું બનાવો. અને તમે તે વખતે એક જ જગ્યાએ એક જ ગામમાં અને બધા ગોપીઓના તનોમાં હતા. હવે કાચિત પૂર્ણરૂપા કાચિત સ્ત્રીરૂપા, કે આપણે અડધા કોઈ સખીઓ સ્ત્રીઓમાં આવશે અને કોઈ સખીઓ નાના વર્ણેશું અલગ અલગ વર્ણોમાં આવશે, અલગ અલગ ગામમાં અલગ અલગ જાતિઓમાં આવશે અને સંપૂર્ણ ભારત દેશમાં બધે અલગ અલગ આવશે. એમને દેખાડવા માટે સ્વયં રાજજી, જે આપણે શાસ્ત્રોમાં કીધું કે સ્વયં કૃપા મહાંબોધવ મમ જ પુરુષોત્તમા, કે સ્વયં રાજ્ય કૃપાના સાગર એ પરમધામની આત્માઓ આવી અજ્ઞાનતાના અંધકારના સાગરમાં આવી જાય ત્યારે સ્વયં શ્રી રાજ્ય આ બ્રહ્મજ્ઞાન રૂપી તારતમ જ્ઞાન લઈને આપણને બધાને જગાડવા માટે અહીં આવે છે. અને જે કંઈ થોડો આપણો અડધો વિષય છે એ પછીના સમયમાં લઈશું. પૂજ્ય શ્રી સ્વામીજી પણ પધાર્યા છે અને અમારો સમય જે હતો અડધો કલાકનો રાઈટ પૂરો થઈ ગયો. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, શ્રી સતગુરુ મહારાજ કી જય. પ્રણામ.